ત્યારે વધુ એક સમાચાર રાજકોટથી કે જ્યાં કાલાવડ રોડ ઉપર એક સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો। કણકોટ પાટિયા નજીક ઇનોવેટિવ સ્કૂલની બસને અકસ્માત નડ્યો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ થાંભલા સાથે અથડાઈ હતી। 3 બાળકો અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માતને કારણે થોડા સમય માટે તો ટ્રાફિક જામ પણ થઈ ગયો। કાલાવડ રોડ પર અકસ્માત સર્જાયો છે અને સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે। ઇનોવેટિવ સ્કૂલની બસ કે જેને અકસ્માત સર્જ્યો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ થાંભલા સાથે અથડાઈ હતી। માહિતી એવી મળી રહી છે કે 3 બાળકો એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। આપ દ્રશ્ય જોઈને અંદાજ લગાવી શકો છો કે કેટલો ગંભીર અકસ્માત છે। રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિના અહેવાલ નથી। સામાન્ય ઈજા 3 બાળકોને પહોંચી છે, પરંતુ અન્ય તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી છે। જો કે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે બસમાં કેટલા વિદ્યાર્થીઓ સવાર હતા કે કેમ તેને લઈને વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, અકસ્માત ક્યારે સર્જાયો, કેવી રીતે સર્જાયો, પૂરી વિગત। જે રીતે રાજકોટના જે કાલાવડ રોડ છે ત્યાં કણકોટ વિસ્તાર આવેલું છે। તે કણકોટ વિસ્તારમાં જે ઇનોવેટિવ સ્કૂલની એક સ્કૂલ બસ છે તે પસાર થઈ રહી હતી। તે દરમિયાન ડ્રાઈવરે જે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ સ્કૂલ છે બસ છે તેનો અકસ્માત છે તે સર્જાયો હતો। બસ છે તે ધડાકાભેર જે એક થાંભલા સાથે અથડાઈ હતી, જેમાં એક મહિલા અને 3 બાળકોને સામાન્ય ઈજા પહોંચી છે। સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી હોય તેવું ત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે થોડા સમય માટે અફરાતફરીના દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા। એટલું જ નહીં, પરંતુ ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો। હાલમાં જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા તમામ બાળકો છે તેનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો અને તેને સ્કૂલે મોકલી દેવામાં આવ્યો હતો। હાલમાં પોલીસે તેમના દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ઓકે મોહિત, આભાર તમામ માહિતી બદલ।